સુરતના હજીરામાં મોટી સંખ્યામાં માછલીઓના મોતના મામલે મોરા દામકાના ગ્રામજનોએ પીઆઈ વિરુદ્ધ પાઠવ્યું આવેદનપત્ર। ગ્રામજનોએ પીઆઈ વિરુદ્ધ પગલાં લેવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। મોરા ગામનું ગટરનું પાણી દરિયામાં છોડાતો હોવાનો આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે। ગટરનું પાણી દરિયામાં છોડાતા માછલીઓના મોત થયાનો દાવો કરાઈ રહ્યો છે। માછલીઓના મોતનો ગુનો નોંધવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે। ખાસ કરીને પીઆઈ ગોહિલ સાહેબ ઈચ્છા પર જે છે એમની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપી એમની સામે કડકમાં કડક પગલાં ભરવા માટે આવ્યા છે। કારણ કે તારીખ 21/11/2025 રોજ પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર રીતે અમારા ડામકા ગામમાં જે મોરા ગામનું ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે એને અમે બંધ કર્યું હતું। એને પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર તોડી અને દરિયામાં છોડી દેવામાં આવ્યું છે। એના કારણે લાખો માછલા મળી ગયા છે અને દરિયાઈ જીવસૃષ્ટિ પર સંકટ ઉભું થયું છે। સાથે સાથે હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકોના આરોગ્ય પર પણ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે। તો સુરતના હજીરમાં મોટા દમકા ગામમાં માછલીઓના મોત મામલે જીપીસીબીના અધિકારીઓ દ્વારા દરિયાકાંઠાના પાણીના નમૂના લેવાયા હતા। જો કે દરિયાકાંઠાના પાણીમાં ઓક્સિજનની માત્રા શૂન્ય નોંધાતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે। ગામના પીઆઈની બેદરકારીના લીધે ગટરનું પાણી દરિયામાં છોડાતું હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે। સમગ્ર ઘટના મામલે ગ્રામજનોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો, સાથે જ જવાબદાર સત્તાધીશો અને અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવા માંગ કરી છે।